સમાચારમાં વાત કરીએ તો વડોદરા ખાતે બોટ દુર્ઘટના લેકમાં બોટે પલટી મારી હતી અને જેને લઈને ઉચ્ચ કક્ષાના આદેશ આપ્યા છે। ઉચ્ચ કક્ષાએ તપાસ કરાશે અને સાથે જ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને પણ તપાસ સોંપવાનો સીએમએ નિર્ણય કર્યો છે। તો 10 દિવસમાં વિગતવાર અહેવાલ સુપરત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો 10 દિવસમાં વિગતવાર અહેવાલ સુપરત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। રાજ્ય સરકારને સુપરત અહેવાલ સમગ્ર અહેવાલ રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા છે। તો આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ પણ હાથ ધરાશે। વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો સીએમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। તો વડોદરા બોટ દુર્ઘટનાને ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાના આદેશ સીએમ દ્વારા આપવામાં આવ્યા છે અને 10 દિવસમાં તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે, આદેશો આપવામાં આવ્યું છે અને 10 દિવસમાં વિગતવાર અહેવાલ છે તે રજૂ કરવામાં આવશે। તો રાજ્ય સરકાર દ્વારા સીએમએ આ નિર્ણય કર્યો છે। વડોદરામાં જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાના આદેશો આપવામાં આવ્યા છે। તો વડોદરા ખાતે બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવશે, સાથે જ આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાશે। તો વડોદરામાં જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો સીએમ દ્વારા હાલ નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને 10 દિવસમાં વિગતવાર અહેવાલ સુપરત કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે।